નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 સુપર પ્રાઇમ ટાઈમ સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆતમાં વાત કરીએ પ્રચંડ મેઘ તબાહીને લઈને। તો વિયેતનામમાં જાણે કે પ્રચંડ મેઘ તબાહી ઓછી થવાનું નામ નથી લઈ રહી। અહીં વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય દિવસથી પૂરના પ્રકોપને કારણે લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। છેલ્લા 7 દિવસથી પૂર પ્રકોપની પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે, જેના કારણે ચારે તરફ તબાહીના જ દ્રશ્યો સામે આવી રહ્યા છે। વિયેતનામના 6 પ્રાંતમાં હાલ પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે, જેમાં અત્યાર સુધી 55 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે। અહીં છેલ્લા 7 દિવસથી આ જ પ્રકારે મેઘ તાંડવે પૂરથી તબાહી સર્જી છે, જેને કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। પૂરના પાણીમાં લાખો જિંદગીઓ ફસાઈ ચૂકી છે અને તેને કારણે 60,000 લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે। સાથે જ અત્યાર સુધી 50,000 લોકોને બચાવવામાં પણ આવ્યા છે અને હજુ પણ રેસ્ક્યુની કામગીરી ચાલુ છે। વાવાઝોડાના પ્રહાર બાદ હવે સૌથી મોટી ઘાત જોવા મળી રહી છે। તો વિયેતનામમાં જે પ્રકાર